નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર દેશમાં આજે લોકસભા 2024ની ચૂંટણીમાં મતગણતરી યોજાવાની છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભાજપનો જંગી બહુમતીથી વિજય મેળવશે તેવો જિલ્લા ભાજપ પ્રમુખે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ચડોતર કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને બનાસકાંઠા લોકસભા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે બનાસકાંઠા સહિત રાજ્યના તમામ 26 બેઠકો પર ભાજપ વિજય મેળવશે. બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી જંગી બહુમતીથી વિજય મેળવશે અને ફરી એકવાર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાન બનશે. જોકે ભાજપ દ્વારા કોઈ જ પ્રકારનો વિજયોત્સવ મનાવવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઉમેદવારની જીત થયા બાદ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સૂચના અનુસાર ફટાકડા ફોડવા, વિજય સરઘસ, મીઠાઈ ખવડાવી તેમજ ડીજે સાથેની વિજયયાત્રા જેવા કોઈ જ કાર્યક્રમો કરવામાં નહીં આવે. જ્યારે લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સૌથી પહેલા તો મને મોદી સાહેબના નેતૃત્વ અને અમિતભાઈના માર્ગદર્શનથી લઈને જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ભાજપના દેવતુલ્ય કાર્યકરોએ મારી સાથે 2.5 મહિનાના ગરમીના સમયમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખડેપગે ઉભા રહીને મહેનત કરી છે એ ઉપરથી મને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમે ભારતીય જનતા પાર્ટીનો વિજય મેળવીને એક કમળ જરૂરથી મોદી સાહેબના ચરણમાં અર્પણ કરીશું. જે રીતે વાત કરી તે રીતે રાજકોટની દુઃખદ ઘટનાના કારણે અમે કોઈ વિજય સરઘસ નહીં કાઢીએ અને જે પ્રજાજનો અને મતદારોએ દીકરી તરીકે મને જે આશીર્વાદ આપ્યા છે તેના ઉપરથી પૂરેપૂરો વિશ્વાસ છે કે બનાસમાંથી અત્યાર સુધી કોઈ પણ ઉમેદવાર ન મળ્યા હોય તેટલા વોટ મળશે અને વિજય મેળવ્યા બાદ ભાજપ કાર્યાલય કાર્યકર્તાઓને મળીશું. ત્યારબાદ દેવદર્શન માટે માતા અંબાજીના દર્શન કરવા જઈશું. ત્યારબાદ દર્શન કરીને ઘરે જઈશું. વિજયનો કેટલો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે ને આવતીકાલે ઉઠીને આપનો કાર્યક્રમ કયા પ્રકારનો? સૌથી પહેલા તો મને મોદી સાહેબના નેતૃત્વ, અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન અને જે બીજી માર્ચથી લઈને 7 મે સુધીના 2.5 મહિનાના ગરમીના સમયમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખડેપગે રહીને જે મહેનત કરી છે એના ઉપરથી મને પૂરેપૂરો વિશ્વાસ છે કે બનાસ વતી અમે ભારતીય જનતા પાર્ટીનો વિજય મેળવી અને એક કમળ જરૂરથી મોદી સાહેબના ચરણોમાં જરૂરથી અર્પણ કરીશું. મારા પ્રદેશ અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા, જિલ્લાના અધ્યક્ષશ્રીએ જે રીતે વાત કરી એ રીતે રાજકોટની દુઃખદ ઘટનાના કારણે અમે કંઈ વિજય સરઘસ નહીં કાઢીએ અને જે પ્રજાજનોએ, મતદારોએ જે દીકરી તરીકે મને જે આશીર્વાદ આપ્યા છે એના ઉપરથી પૂરેપૂરો વિશ્વાસ છે કે બનાસમાંથી અત્યાર સુધી કોઈ પણ ઉમેદવારને ન મળ્યા હોય એટલા વોટ રૂપી આશીર્વાદ બનાસવાસીઓ મને આપશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. અને વિજય મેળવ્યા બાદ અમે કાર્યાલયે કાર્યકર્તાઓને મળીશું. ત્યારબાદ દેવદર્શન માટે માતા અંબાજીના દર્શન કરવા જઈશું. ત્યારબાદ કંથેરી હનુમાનના દર્શન કરી અને હું ઘરે જઈશ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આવતીકાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ છે. અમારા બનાસકાંઠા લોકસભા સીટના લોકપ્રિય ઉમેદવાર બેન શ્રી ડૉક્ટર રેખાબેન ચૌધરીજી જે રીતે બનાસકાંઠાની જનતા જનાર્દનનું સમર્થન મળ્યું છે, જે રીતે ચૂંટણી દરમિયાન બનાસકાંઠાની જનતાએ આવકાર આપ્યો છે, સમર્થન આપ્યું છે, સહકાર આપ્યો છે, એ જોતા ચોક્કસ વિશ્વાસ સાથે કહી શકીએ કે આવતીકાલે બનાસકાંઠા લોકસભા સીટમાં બનાસકાંઠામાં ડૉક્ટર રેખાબેન ચૌધરી જંગી જલવંત વિજય પ્રાપ્ત કરશે. ગુજરાતની અંદર 26 લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને ગુજરાતની જનતા મોદી સાહેબને ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતની અંદર 26 સીટ જીતી અને હેટ્રિક થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે રાજકોટની અંદર જે ઘટના ઘટી છે એ દુઃખદ ઘટના છે. એમાં સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ દુઃખની ઘડીમાં સંવેદના સાથે દુઃખ વ્યક્ત કરીએ છીએ. સાથે આ વિજય સરઘસ નહીં કાઢવું, ફટાકડા નહીં ફોડવા, ઉજવણી નહીં કરવી, ફૂલહાર નહીં કરવા, આ નિર્ણય અમારા પ્રદેશ અધ્યક્ષ સાહેબે કર્યો છે, જેને અમે બનાસકાંઠામાં પણ અમારા વિજયને અમે એકબીજા કાર્યકર્તાઓ શુભકામનાઓ આપીશું અને વિજય પ્રાપ્ત કર્યા પછી રેખાબેન
અહીં જિલ્લા કાર્યાલય આવશે, દેવ દર્શન કરવા માટે જશે અને પછી પોતાના ઘરે જશે, જ્યાં એમનો પરિવાર એમનું સ્વાગત કરશે. કોઈ પણ જાતનો વિજય સરઘસ નહીં કરવું, ફટાકડા નહીં ફોડવા, મીઠાઈ નહીં વેચવી, એ બાબત અમે નિર્ણય કર્યો છે.